દશેરાની સિઝનની શરૂઆત સમયે જ સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। છેલ્લા 3 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવ 3000 ઘટ્યા, તો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 5000 રૂપિયાનો ઘટાડો થયો। જ્યારે સોના અને ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકોને મોટી રાહત મળી છે। બુલિયન વિશ્લેષકોના મતે અમેરિકામાં ફુગાવો મર્યાદિત રહેતા અન્ય કરન્સી સામે ડોલર મજબૂત થવાથી વૈશ્વિક બુલિયન માર્કેટમાં વેચવાલી વધી। ગુરુવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો થયો, જેને લઈ સોનાના ભાવ ઘટીને 76500 રૂપિયા પર પહોંચ્યા। તો ચાંદી, જે સપ્તાહની શરૂઆતમાં 93000 રૂપિયા પ્રતિ કિલો હતું, જેના ભાવ 5000 રૂપિયા ઘટીને 88000 રૂપિયા થઈ ગયા। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $66 તૂટીને $2545 પ્રતિ ઓન્સ થયું। સોના ચાંદીના ભાવ ઘટ્યા છે તેનો સીધો ફાયદો જેમના લગ્ન થવાના છે એ પરિવારમાં થઈ રહ્યો છે, કેમ કે સ્વાભાવિક રીતે જ લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના ચાંદીના ઘરેણાં અને વસ્તુઓની ખરીદી વધતી હોય છે। ત્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસમાં 3000નો ઘટાડો થયો છે, જેની પાછળ વૈશ્વિક પરિબળો પણ જવાબદાર છે। વૈશ્વિક સ્તરે એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $66 તૂટીને $2545 પ્રતિ ઓન્સ થયું છે, જેનો ફાયદો ભારતીય માર્કેટમાં પણ થઈ રહ્યો છે। ભારતમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા છે। શરાફા બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ખરીદી પણ વધી છે। ચાંદીના પ્રતિ કિલોના ભાવ 88000 પર પહોંચ્યો છે, જે પહેલા 93000ની આસપાસ હતો। તો સોના ચાંદીના ભાવની તેજીમાં ઘટાડો આવતા જે લોકોના પરિવારમાં પ્રસંગ આવી રહ્યો છે એ પરિવારો માટે ફાયદો છે। 7 નવેમ્બરની વાત કરીએ તો 79500 પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ હતો। આજે 14 નવેમ્બર 76500 પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ છે અને 88000 કિલો ચાંદીનો ભાવ છે। એવી જ રીતે 7 નવેમ્બરે 91000 પ્રતિ કિલો ચાંદીનો ભાવ હતો, જે હવે ઘટીને આજે 88000 રૂપિયા થયો છે।